ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નંબર 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ 20 જૂન 2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 પર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવા આવ્યા હતા। તેઓએ મકાન નંબર 154-2 થી 95-1 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેથી તમારા મકાનો ખાલી કરી દેજો। અચાનક મળેલી આવી ધમકીથી સ્થાનિકો ડરી ગયા છે અને મકાનોનું શું થશે તેવી ચિંતામાં મુકાયા છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને અગાઉ કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી, તેમ છતાં વગર નોટિસે અમારા મકાનો તોડવાની ધમકી આપી છે। મકાનોના સંપૂર્ણ કાગળો અમારી પાસે છે। જો આ જમીન હાલમાં પણ બેવડાની માલિકીની છે તો જેલ પ્રશાસન દ્વારા અનધિકૃત રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો સાથે સ્થાનિકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા। મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં? કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી। બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે। અમારે આજે જવું તો જવું જ ક્યાં? કોઈનો સાથ સપોર્ટ નહીં, બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે। આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ। અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી। અહીંયા આવીએ છીએ, અહીંયાથી પાછા જઈએ છીએ, બીજી જગ્યા પર જઈએ છીએ, ત્યાંથી પાછા આવીએ છીએ, નગરપાલિકા જઈએ છીએ, ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમે બધા। રસ્તો દબાવવામાં આવેલ છે, એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે। મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી, જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે। તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બીજું આમાં કોઈ મુદ્દો નથી। અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ। બાળકો સરકારી શાળા છે એમનું મેદાન છે, બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે। વસ્તુ શું થઈ રહી છે? બાળકો માટે કંઈ નહીં, આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં, બાળકો જશે ક્યાં? અને હવે જો આ બાળકો માટે રમતગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું, અમે રસ્તાઓ પર બાળકોને લઈને રમીશું, કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું। તો આ વાત અધિકારીઓ સુધી પહોંચાડવાની જિમ્મેદારી હું આ પત્રકાર સાહેબોને કહીશ કે હવે અમે રસ્તાઓ પર બાળકો સાથે રમીશું, તે અમે જાણવા માંગીએ છીએ।